નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના યાત્રાધામ ઢીમાને ધરણીધર ભગવાનના પવિત્ર નામથી તાલુકો જાહેર કરાતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે। ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી અને વેડા વેચીને ખુશીઓ મનાવવામાં આવી હતી। જિલ્લાના વિભાજનને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી, સાથે જ ઢીમાને તાલુકો જાહેર કરવાથી વર્ષોની માગણી હતી। થરાદના ધારાસભ્ય તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી આ માગણી પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, સંસ્થાઓ તેમજ ધાર્મિક આગેવાનો દ્વારા આ નિર્ણયનું હર્ષોભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલુકા બનવાથી હવે લોકોને સરકારી કચેરીઓના કામકાજ માટે દૂર જવું નહીં પડે અને રોજિંદી સમસ્યાઓનું નિરાકરણ સ્થાનિક સ્તરે થઈ જશે। સાથે જ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વ્યવસ્થા અને રોજગારી જેવા ક્ષેત્રોમાં ઝડપી વિકાસ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે ધરણીધર ભગવાનના આશીર્વાદથી ઢીમાને તાલુકો જાહેર કરાતા આ વિસ્તારના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને નવા પાંખો મળશે। તાલુકો બનવા પાછળ સ્થાનિક આગેવાનોની દોડધામ અને લોકોના સહયોગ માટે સૌએ આભાર વ્યક્ત કર્યો હતો। સ્થાનિક લોકો દ્વારા સરકાર અને આગેવાનોને શુભેચ્છા પાઠવાઈ હતી। સાથે જ ગ્રામજનોની પ્રબળ માંગ છે કે અધ્યક્ષશ્રી દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપી યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં આવવા માટે પ્રયત્ન કરવો જોઈએ। ઢીમા તાલુકો જાહેર થતાં હવે આ વિસ્તાર એક યાત્રાધામ તરીકે નવી ઓળખ સાથે વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે અમારે ધરણીધર તાલુકો બનાવ્યો એ બધા ઢીમા ગામના બધા ખુશી છે। વિધાનસભાના અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે બનાવ્યો, એમની સરકારે બનાવ્યો, એમના મુખ્યમંત્રીને બધાને અમે આભાર માનું છું। અમને એટલી બધી ખુશી છે આજે કે કોઈ પાર રહ્યો નથી, બધા પબ્લિક ખુશ છીએ કે અમારા અધ્યક્ષ સાહેબે અમારા ઢીમાને ધરણીધર તાલુકો બનાવ્યો એ બદલ એમનો આભાર। હું ઢીમા ગામ વતી માન્ય અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારું ઢીમા ગામ ધરણીધર ભગવાનનું ધામ, મિની અંબાજી તરીકે પ્રખ્યાત જે ધરણીધરનું ધામ આવેલ છે અને ઢીમા ગામમાં જે આજ રોજ અમારે તાલુકો ધરણીધર નામથી જાહેર કરેલ છે, હું અધ્યક્ષ સાહેબનો દિલથી આભાર માનું છું। ગામ વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું।